વાલા વિદ્યાર્થીઓ, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટમાં આપણે ભાર અને ક્ષેત્ર પૂર્ણ કર્યું અને એમાં આગળ સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાના વિષયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જે આપણે ગયા વખતે કેટલાક ભાગ જોયા હતા. જેમ પહેલા ચેપ્ટરમાં આપણે બળ અને ક્ષેત્ર વિવિધ રીતે જોયા હતા, જેમ કે ડાયપોલના લીધે ક્ષેત્ર, તો અહીંયા ડાયપોલના લીધે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા જોઈશું. તંત્ર વડે બળ અને ક્ષેત્રના સૂત્રો જોયા, તો અહીંયા તંત્ર વડે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા જોઈશું. બિંદુવત વીજભારનું ક્ષેત્ર અને બળ જોયું, તો આ ચેપ્ટરમાં પણ આપણે બિંદુવતના લીધે લાસ્ટ ટાઈમ સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાના સૂત્રો આપણે મેળવ્યા. તો હજુ આપણે આગળ અભ્યાસ કરીશું. જો કે ચેપ્ટર 1 અને 2 એ ફક્ત એમ જ જુદા છે, બાકી એક સળંગ પ્રવાહ છે. થોડું યાદ કરી લઈએ. પહેલા ચેપ્ટરમાં બળ માટે જોયું તો KQ² અથવા KQ1 Q2 R², વ્યસ્ત વર્ગ છે, F ચાલે છે 1/R². તો 11માં ગુરુત્વાકર્ષણ બળ પણ Gm²/R² અથવા M1 M2/R². વિદ્યુત ક્ષેત્ર અથવા ક્ષેત્રની તીવ્રતા કોઈ પણ ચાર્જના લીધે કેટલા અંતરે દૂર ક્ષેત્ર પ્રબળ કેટલું છે, એની શક્તિ કેટલી છે. જેમ કે ચુંબકથી દૂર જાઓ એમ ચુંબકીય ક્ષેત્રની શક્તિ ઘટતી જાય, ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય. તેમ પૃથ્વીથી પણ દૂર જઈએ તેમ ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા પણ ઘટતી જાય છે દરેક બિંદુએ. તેમ કોઈ ચાર્જ જે છે એ ચાર્જથી દૂર તમે જતા જાઓ તેમ એમની ક્ષેત્રની તીવ્રતા, તાકાત જે છે તે ઘટતી જાય છે. એ ચલે છે 1/R² કહેવાય, એને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. અહીંયા એ જ રીતે ગુરુત્વ ક્ષેત્ર, તમે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા પણ કહેવાય, ગુરુત્વ ક્ષેત્ર કહેવાય, જે તમે ધોરણ 11માં શીખ્યા છો, Gm/R². એટલે ક્ષેત્ર કંઈ નવું નથી, એને એકમ વીજભાર પર લાગતું બળ પણ કહી શકાય એમાંથી. એટલે કે આને એકમ વીજભાર વડે ભાગાકાર કરી દો. તો આ સૂત્ર પણ આપણે જોયું છે. આ Q છે એ કોણ છે? તો જેનું તમારે ક્ષેત્ર માપવું છે આર અંતરે, તે સેમ અહીંયા પણ આ દળ કોનું છે? તો દરેક વખતે પૃથ્વી પર હોય તો પૃથ્વીનું જ, આવું ગુરુ ગ્રહ ઉપર પણ હોઈ શકે. એવા દાખલાઓ તમે 11માં શીખ્યા છો. જેનું ક્ષેત્ર માપવું છે તેનું દળ. આ જ રીતે આપણે સ્થિતિમાન ગયા વખતે જોયું હતું. તો V = KQ/R, આ સૂત્ર જોયું હતું, સાબિત કર્યું હતું આપણે આ ચેપ્ટરમાં. તો એવી જ રીતે ગુરુત્વ સ્થિતિમાનને ફાઈ કહેતા હતા, Gm/R કહેતા હતા. સ્થિતિ ઉર્જા શરૂઆતમાં જોઈ આપણે કે જેટલું કાર્ય કરો એ કાર્ય જેટલી ઉર્જા પદાર્થમાં સંગ્રહાઈ જાય છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે. તો KQ²/R એનું સૂત્ર આપણે સાબિત કર્યું. તો અહીંયા પણ Gm²/R જે ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે. તો મૂળ આ 4 બાબત છે જે આપણે 2 ચેપ્ટરમાં શીખવાના છીએ: બળ, ક્ષેત્ર, સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા, જે પહેલા બીજા 2 ચેપ્ટરમાં છે. જ્યારે 11માં એક જ ચેપ્ટરમાં 4 પિલર આવી ગયા હતા. તો ગમે તે રીતે આ 4 મુખ્ય પિલરને સમજીએ છીએ. ત્યારબાદ એકબીજા વચ્ચેના સંબંધો, આગળ ચેપ્ટરમાં આપણે E અને V વચ્ચેના રિલેશન જોઈશું. એકબીજા વચ્ચે કેવા સંબંધો છે, ડાયપોલને લઈને સ્થિતિમાન, ડાયપોલને લઈને સ્થિતિ ઉર્જા, તંત્રનું સ્થિતિમાન, તંત્રની સ્થિતિ ઉર્જા, આ બધી બાબતો આપણે જોવાના છીએ. તો મૂળ મુદ્દે આ 4 બાબતો 12થમાં આપણે શીખવાના પહેલા બીજા ચેપ્ટરમાં, અને તેમ બધા જ દાખલાઓમાં તેમની વચ્ચેના રિલેશન અને એ વિવિધ રાશિઓને શોધવાના દાખલાઓ છે. પણ મૂળ વાત આ 4 છે પાયાની. આ 4 બાબત તમે સારી રીતે સમજ્યા એટલે પહેલું બીજું ચેપ્ટર કેપેસિટરને બાદ કરતા તમને આવડી ગયું સમજો. તો આપણે વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. આગળ એક ડાયપોલ છે. ડાયપોલના કેન્દ્રથી આર અંતરે ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં આવેલા કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું. આવું આપણે
વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ મેળવ્યું હતું. યાદ કરો, અક્ષ અને વિષુવવૃત્ત પાસે આપણે જોયું હતું કે ડાયપોલની અક્ષ ઉપર 2kp/r³ અને વિષુવવૃત્ત ઉપર ખાલી કેપી, માઇનસ નિશા સાઈન હતી, કેમ કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં ક્ષેત્ર મળતું હતું, અપોન y³ z³ જે તમારે નામ રાખવું હોય તે અંતરનો ઘન. આપણે એ જોતા હતા કે બિંદુવતનું ક્ષેત્ર, યાદ રાખો, બિંદુવતનું ક્ષેત્ર ઈ ચલે છે 1/r² મુજબ ઘટે, જ્યારે ડાયપોલનું ક્ષેત્ર ઈ ચલે છે 1/r³ મુજબ ઘટે છે. તો આ જે બિંદુવતનું આપણે જોયું છે કે q/r, હવે ડાયપોલનું આપણે જોવા જઈએ છીએ. તો આઈએમપી થિયરી છે, મેં હમણાં કીધું એમ મુખ્ય 4 પિલર જ છે. આકૃતિ તમે ધ્યાનથી જુઓ. અહીં એક ડાયપોલ છે, આ પોઝિટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જ છે, એમની વચ્ચેનું અંતર 2a છે, અને આ દિશા છે ડાયપોલ મોમેન્ટ દિશા, ખૂબ અગત્યની છે. આ એમનું સેન્ટર છે, એની સાથે થીટા ખૂણો બનાવે તે રીતે એક આર સ્થાન સદિશ દોરવામાં આવ્યો છે પી પોઈન્ટ પાસે. તો આ થિયરીમાં આ ડાયપોલના લીધે પી પોઈન્ટ પાસે સ્થિતિમાન શોધવું છે. તો એક સ્થાન સદિશ મેં અહીંયા દોરી દીધો છે, આ સ્થાન સદિશ. હવે અહીંયા સ્થિતિમાન જે છે એ કઈ રીતે મળશે? તો આપણે જોઈશું કે ભાઈ ધન વીજભારના કારણે અહીંયા સ્થિતિમાન અને ઋણ વીજભારના કારણે અહીંયા સ્થિતિમાન, એ બંનેની સંયુક્ત અસર એટલે કે બંનેનો સરવાળો જો આપણે કરી દઈએ તો પી બિંદુ પાસે આપણને સ્થિતિમાન મળે. સ્થિતિમાનનું સૂત્ર શું છે? તો હમણાં આપણે શીખ્યા કે q/r, જેને કોઈ પણ પ્રકારનો સ્ક્વેર હોય નહીં એને સ્થિતિમાન કહેવાય. જો અંશમાં કે છેદમાં સ્ક્વેર હોય જ નહીં. જો એકલા અંશમાં સ્ક્વેર હોય તો સ્થિતિ ઉર્જા કહેવાય, જો એકલા છેદમાં સ્ક્વેર હોય તો ક્ષેત્ર કહેવાય, અને બંને સ્ક્વેર હોય તો બળ કહેવાય. આમ તમે યાદ રાખી શકો. સ્થિતિમાનને ક્યાંય સ્ક્વેર હોય નહીં, કે q/r, તો એ પોઈન્ટના લીધે એટલે કે ધનના લીધે કે q/r1 છેદમાં લખીશું, અને ઋણના લીધે કે q/r2 લખીશું. તો પહેલા આ બાબત જોઈએ, ત્યારબાદ આકૃતિની ભૂમિતિનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ. તો ફટાફટ આ તો થિયરીમાં આપણે ગ્રુપમાં મૂકવાના છીએ પીડીએફ. તો કે ડાયપોલ મોમેન્ટ 2aq છે, આર અંતરે પી બિંદુએ શોધવું છે, ક્યુના લીધે r1 છે, r2 છે, એ બધી જ બાબતો આપણે બેઝિક સરવાળા જેટલું હશે. તો આ આપણી અગત્યની બાબત છે કે બંનેનો સરવાળો કરીશું. કે એટલે 1/4πε0 qr1 પ્લસ આ માઇનસ ક્યુના લીધે છે તો પણ કે q/r2. કિંમતો આપણે મૂકી દઈએ, માઇનસ સાઈન અહીં આગળ આવી જશે. સામાન્ય 1/4πε0 અથવા કે પણ તમે રાખી શકો. તો 1/r1 માઇનસ 1/r2. લસા લઈએ તો r2 અહીંયા જતું રહેશે, r1 અહીંયા આવી જશે. તો જો r2 માઇનસ r1 ઇન્ટુ r1 r2 છેદમાં ગુણાકાર, અને સમીકરણ 1 કહી દઈએ. હવે આપણે આ બંનેની કિંમતો જોવા જઈશું. r2 માઇનસ r1 ની કિંમત મેળવીશું અને r1 r2 નો ગુણાકાર મેળવીશું. તો સૌથી પહેલા એવું છે કે ભાઈ r જે છે એ 2a કરતા ઘણો મોટો છે, એટલે કે બે પ્લસ અને માઇનસ જે વીજભારામાં આવેલા છે આ અંતર કરતા અહીંયાથી આ અંતર ઘણે બધે દૂર છે. તેથી આપણે એપી સમાંતર બીપી સમાંતર ઓપી લઈ શકીએ, બધાને ઇઝ ઇક્વલ લઈ શકીએ. એટલે કે આકૃતિમાં જોઈ લઈએ. જો અહીંયાથી r2 અહીંયા સુધી છે અને અહીંયાથી r1 અહીંયા સુધી છે. સ્પષ્ટ રીતે તમને દેખાય છે કે r2 મોટો છે કોના કરતા? r1 કરતા. આ રસ્તો અથવા અંતર તમે માપો તો આ ઘણે દૂર છે અને આ અંતર છે એ ઘણે નજીક છે. એનું કારણ આ થીટા ખૂણો છે. કેટલો તફાવત છે? તો બહુ સ્પષ્ટ વસ્તુ છે કે r2 માંથી r1 બાદ કરો તો તમને આ bm જેટલો તફાવત બાદ મળે, bm જેટલો. આ સીધી વસ્તુ છે. ફરીથી આટલો ભાગ કટ કરી નાખો એટલે ઇક્વલ થઈ જાય. આટલું વધારે ત્રાસ જે છે એ છે. તો આ કોણ મોટું છે? તો સ્પષ્ટ દેખાય r2 મોટું છે.
R2 જેટલું અંતર છે એમાંથી R1 બાદ કરી દો તો કેટલો ટુકડો મળશે આપણને? આટલું વધારે છે. અહીંયાથી તો પેરેલલ જ થઈ ગયું છે, સમાન જ છે. તો આપણે શું લખી શકીએ? R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ BM. આ આપણે યાદ રાખીશું. તો અહીંયા જો R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ BM. આ અગત્યની બાબત છે. હવે આ BM કોણ છે એની કિંમત આપણે મેળવવા જઈએ છીએ. તો આકૃતિમાં જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે BM ના બદલે શું લખી શકાય. અત્યારે આટલો ખ્યાલ આવ્યો હશે કે R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ BM. આ મોસ્ટ IMP થિયરી છે, માટે ધ્યાન રાખીશું. જો ત્રિકોણ જો ABM, આ AMB ત્રિકોણ જે છે એ ત્રિકોણમાં cos થીટા લઈએ એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એટલે શું થશે? cos થીટા ઇઝ ઇક્વલ ટુ BM છેદમાં કર્ણ. તો BM છેદમાં AB. કોના બદલે? cos થીટાના બદલે. આગળ જતા આપણે AB ના બદલે 2A પણ લખી શકીશું. AB ના બદલે 2A પણ લખી શકીશું. તો એમ પણ અત્યારે કહી શકાય કે ભાઈ cos થીટા ઇઝ ઇક્વલ ટુ BM અપોન AB. તો જો cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે BM અપોન AB. AB ના બદલે લખાય 2A. આ 2A નું આવવા દો આ બાજુ તો શું થાય? 2A cos થીટા ઇઝ ઇક્વલ ટુ BM. અને હમણાં આપણે મેળવ્યું હતું કે ભાઈ BM ઇઝ ઇક્વલ ટુ કોણ હતું? R2 માઇનસ R1. એ બહુ સ્પષ્ટ દેખાય છે. આ કેટલું થાય? તો કે આ બંનેના તફાવત જેટલું. તો આ અંશ માટે આપણને મળી ગયું. જ્યાં અંશમાં આપણા સૂત્રમાં R2 માઇનસ R1 આવે છે એના બદલે આપણે લખીશું 2A cos થીટા. હવે છેદ માટે શું લખીશું? તો છેદ માટે બંનેનો ગુણાકાર આવે છે તો ત્યાં R1 નિયર મૂલ્ય લગભગ R2 બરાબર R સરખા લઈ લેતા. તો દૂરના અંતર માટે તો શું થશે? R1 ઇન્ટુ R2 ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર. તો હવે આપણા સૂત્રમાં જ્યાં R2 માઇનસ R1 છે એની જગ્યાએ 2A cos થીટા અને R1 ઇન્ટુ R2 છે એની જગ્યાએ R સ્ક્વેર મૂકતા. તો ફટાફટ જોઈએ. તો હમણાં મેં બતાવ્યું પ્રમાણે અહીંયા R નો સ્ક્વેર થઈ જશે. તો આપણું સૂત્ર જે હતું તો Q અપોન 4πε0 આપણે સામાન્ય લીધું હતું અને R2 માઇનસ R1 હતું એની જગ્યાએ આપણે લીધું 2A cos થીટા અને ગુણાકાર હતો ત્યાં લીધો R સ્ક્વેર. તો સૂત્ર આપણને યાદ છે. હવે અહીંયા Q જે છે એને આની સાથે ગુણાકાર કરીને એટલે 2AQ થઈ જાય અને 2AQ નો ડાયપોલ મોમેન્ટ P કહેવાય. એ આપણે અગાઉ શીખ્યા છીએ. તો આ એક સમીકરણ આપણે યાદ રાખીશું. આપણને ખબર છે કે P ડોટ R સદિશ P ડોટ સદિશ R ઇઝ ઇક્વલ ટુ PR cos થીટા કહી શકાય. તો R કેન્સલ આઉટ આપણે કરી દઈએ તો P બંને બાજુ છે તો P ઇન્ટુ R કેરેટ એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશામાંનો સદિશ. તો P ઇન્ટુ R કેરેટ ઇઝ ઇક્વલ ટુ P cos થીટા. તો આ સૂત્રમાં જ્યાં P cos થીટા છે ત્યાં P ઇન્ટુ R કેરેટ પણ મૂકી શકાય સમીકરણ 4માં P cos થીટાની જગ્યાએ. જો કે આ સૂત્ર મુખ્ય છે. સદિશ સ્વરૂપ માટે આપણે આ લખી શકીએ તો આપણને સૂત્ર મળશે V ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/4πε0 P ઇન્ટુ R કેરેટ. પણ શરત એ છે કે R જે છે તે ખૂબ દૂર હોવો જોઈએ એ કરતા. ડાયપોલની અક્ષ પર હવે આ ડાયપોલ જે છે એ ડાયપોલની અક્ષ જે છે તેના ઉપર આપણે જો મેળવીએ તો થીટા બરાબર કાં તો 0 થાય અને કાં તો થીટા બરાબર પાઈ થાય. પાઈ વખતે સાઇન બદલાઈ જશે, ઋણ થશે અને ત્યારે આપણે થીટા બરાબર 0 આ સૂત્ર મૂકીએ. આપણી પાસે સૂત્ર cos થીટા વાળું છે. અહીંયા cos 0 એકવાર મૂકી શકીએ અથવા cos પાઈ મૂકી શકીએ. તો આપણને શું જવાબ મળશે કે પ્લસ ઓર માઇનસ 0 હશે ત્યારે પ્લસ, પાઈ હશે ત્યારે માઇનસ KP અપોન R સ્ક્વેર. આપણે એને યાદ એમ રાખીશું KP આ K છે સ્થિતિમાન યાદ રાખીશું KP અપોન R સ્ક્વેર પ્લસ ઓર માઇનસ. હવે આ જોઈ લઈએ કે અક્ષ ઉપર કેવી રીતે થીટા 0 અને કેવી રીતે પાઈ. આ ડાયપોલની એક્સિસ કહેવાય. તો આ પોઈન્ટ P જે છે
એ એટલે જ દૂર, પણ આ અહીંયાથી અહીં ક્યાંક આ લાઈન ઉપર, આ એક્સિસ ઉપર ક્યાંક દૂર દૂર હોત આર, તો ત્યારે થીટા 0 થાત. અને એના બદલે આ પી પોઈન્ટ છે આ સાઈડ ક્યાંક દૂર દૂર હોત તો થીટા 180 થાત. એટલે કે અક્ષ ઉપર આપણે આવીએ ત્યારે થીટા જે એંગલ છે એ કાં તો 0 થઈ જાય અને કાં તો મોટો થતા થતા પાય થઈ જાય, અથવા તો નાનો થતા 0 થઈ જાય. મૂળ આ સદિશ જે છે, ડાયપોલ મોમેન્ટ જે છે તે સદિશ જોવાનો અને એક આ સદિશ આર જોવાનો. આ બંને સદિશ જે છે તે અહીંયા મુખ્ય જવાબદાર છે. એમની વચ્ચેનો એંગલ આપણે મૂકવાના છીએ. સૂત્ર તો આપણને ખબર જ છે કે સૂત્ર આવવાનું છે કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. યાદ રાખીશું સ્થિતિમાનનું સૂત્ર કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. આની આ વાત જો વિષુવવૃત્ત હોય તો આ વિષુવવૃત્ત થઈ ગયું, આ ડાયપોલનું વિષુવવૃત્ત થઈ ગયું. તો થીટા અહીં કેટલો થાય 90. તો કેપી કોસ થીટામાં કોસ 90, તો સ્થિતિમાન 0 મળશે. અહીંયા આપણને સ્થિતિમાન મળશે 0. તો આ એક ઘટના છે, ઉદાહરણ છે કે જ્યાં સ્થિતિમાન 0 હોય પણ ક્ષેત્ર 0 નથી. એવું છે ડાયપોલની વિષુવવૃત્ત. મોસ્ટ આઈએમપી વાત છે. ડાયપોલની વિષુવવૃત્ત ઉપર V is equal to 0 but E is not equal to 0. ક્ષેત્ર 0 થતું નથી પરંતુ સ્થિતિમાન 0 થાય છે. તેથી એક્સિસ ઉપર થીટા કાં તો 0 મળશે કાં તો 90 મળશે, જ્યારે વિષુવવૃત્ત ઉપર થીટા 90 મળે છે અને ત્યાં સ્થિતિમાન 0 હોય છે. સૂત્ર છે કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. વારંવાર બોલ્યા કરો. એકવાર સાંભળવાથી, એકવાર જોવાથી કોઈને કંઈ આવડી જતું નથી. દરેક વાત વારંવાર સાંભળવાથી, વારંવાર યાદ કરવાથી, વારંવાર જોવાથી તે સહેલી, આસાન અને દ્રઢ બને છે. એ પણ આપણે ભૂલવું જોઈએ નહીં. તો વિષુવવૃત્ત ઉપર જોઈ લઈએ. આમ વિષુવરેખા પરના બિંદુ માટે થીટા કેટલો આવશે? π/2 માટે વી આવશે 0. પણ યાદ રાખો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 નથી. આપણને ખબર છે વિષુવવૃત્તનું સૂત્ર માઇનસ કેપી અપોન આર ક્યુબ. આ બધા જ એકદમ નજીકના છે માટે આપણે યાદ રાખીશું. યાદ કરી લે એકવાર પહેલા ચેપ્ટરની થિયરી, જે મેં મોસ્ટ આઈએમપી કીધી હતી. અક્ષ પર 2 કેપી અપોન ઝેડ ઘન ઇન્ટુ પી કેરેટ. પી કેરેટ એ ડાયપોલ મોમેન્ટની દિશા છે અને વિષુવવૃત્ત ઉપર માઇનસ કેપી અપોન વાય ઘન ઇન્ટુ પી કેરેટ, જ્યાં ઈ ચલે છે 1 અપોન આર ક્યુબ. જ્યારે બિંદુવતનું ક્ષેત્ર હોય તો બિંદુવતનું ક્ષેત્ર આપણે જોયું છે ઈ ચલે છે 1 અપોન આર સ્ક્વેર. જે આપણે હમણાં જોયું હતું બિંદુવતનું ક્ષેત્ર, આ છે બિંદુવતનું ક્ષેત્ર, ઈ ચલે છે 1 અપોન આર સ્ક્વેર. ડાયપોલનું ક્ષેત્ર, તો ડાયપોલનું ક્ષેત્ર છે આ, ઈ ચલે છે 1 અપોન આર ક્યુબ. હવે સ્થિતિમાનનું સૂત્ર શું? તો કે કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. આ આપણે યાદ રાખવાના મુખ્ય સૂત્ર છે કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. અક્ષ ઉપર જાવ તો કાં તો અહીંયા થીટા 0 મળશે, આ થીટા 0 મળે તો ધન કેપી અપોન આર સ્ક્વેર, અને કાં તો થીટા 180 મળશે તો ઋણ, પણ વી ચલે છે 1 અપોન આર સ્ક્વેર. જ્યારે વિષુવવૃત્ત ઉપર જાવ તો થીટા 90 મળે માટે વી ઇઝ ઇક્વલ ટુ 0. પરંતુ યાદ રાખીશું કે આ જગ્યા ઉપર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કેમ કે ઈની કિંમત જો વિષુવવૃત્ત ઉપર ઈ મળે છે આપણને. કેટલું મળે છે? આટલું ઈ મળે છે, જ્યારે સ્થિતિમાન 0 છે. યાદ રાખીશું કઈ એવી જગ્યા છે, ક્યાં છે કે જ્યાં સ્થિતિમાન 0 હોય પરંતુ ક્ષેત્ર અશૂન્ય હોય, તો તે છે ડાયપોલની વિષુવવૃત્ત ઉપર. આ યાદ રાખીશું. આમ ડાયપોલનું સ્થિતિમાન માત્ર આર ઉપર આધાર રાખતું નથી, પરંતુ સદિશ પી અને સદિશ આર વચ્ચેના ખૂણા પર આધાર રાખે છે. યાદ રાખો કે આ ખૂણો બે માથા વચ્ચેનો હોવો જોઈએ. આપેલો ગમે તે હોય, પરંતુ આપણે કિંમત કઈ મૂકવાની? તો સદિશ પીનું જ્યાં માથું દેખાય છે તે તીર અને આર જે પોઈન્ટ પાસે સ્થિતિમાન શોધવું છે તે તીર, તેમની વચ્ચે જે ખૂણો બનતો હોય તે. ઘણી બધી આકૃતિમાં વિવિધ ખૂણા આપેલા હોય છે, તે ભૂલ થવી જોઈએ નહીં. કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર, પરંતુ તે થીટા સદિશ પીનું તીર હોય તે અને સદિશ આરનું તીર હોય તેમની વચ્ચે જે ખૂણો છે તેના ઉપર આધાર રાખે છે. બિંદુવત વીજભારનું સ્થિતિમાન આપણને ખબર છે 1 અપોન આર મુજબ બદલાય છે, નામનું 1 અપોન આર સ્ક્વેર, જે મેં હમણાં તમને બતાવ્યું.
બિંદુવતનું આપણને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R, જેમાં કોઈ સ્ક્વેર હોય જ નહીં, એ બિંદુવતનું છે. જ્યારે ડાયપોલનું છે 1 અપોન R² મુજબ બદલાય છે. વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી R અંતરે ડાયપોલ મોમેન્ટ થીટા જે ખૂણો છે એ બનાવતી દિશામાં સ્થિતિમાનનું સૂત્ર હમણાં મેં તમને કીધું એમ V બરાબર KP cos થીટા અપોન R². સાથે સાથે યાદ રાખીએ કે આ જે મૂલ્ય ખૂબ મોટા અંતરે મળે છે તે એપ્રોક્સિમેટલી મળે છે. બિંદુ ડાયપોલ માટે આ મૂલ્ય એક્ઝેક્ટ મળે છે. આ આપણે યાદ રાખીશું. ફરીથી દૂરના અંતરો માટે જે સ્થિતિમાનનું મૂલ્ય મળે છે તે એપ્રોક્સિમેટ મળે છે, જ્યારે બિંદુ ડાયપોલ માટે તે એકદમ એક્યુરેટ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી ટોપિક આજે આપણે જોયો, ડાયપોલના લીધે સ્થિતિમાન. જ્યારે તમે ડાયપોલના લીધે સ્થિતિમાનને સારી રીતે દ્રઢ કરો છો, તૈયાર કરો છો, ત્યારે તરત જ એકવાર ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્રવાળો વિડીયો અથવા થિયરીને તમે ફરી એકવાર જોઈને યાદ કરી લેશો તે અપેક્ષિત છે. જેથી તમારી પાસે હવે બંને થિયરી છે, તે બંને તમારે સાથે યાદ રાખવાની છે. તો એ બંનેનું એકબીજામાં સ્થિતિમાન કોને કહેવાય, સૂત્ર કયું છે, ક્ષેત્ર કયું છે, તે શરૂઆતમાં જો વધુ દ્રઢ ન હોય તો તેમની વચ્ચેનો ભેદ પારખી શકીએ નહીં. તેથી વારંવાર એ બંને વિડીયો જોઈને ડાયપોલના લીધે સ્થિતિમાન અને ડાયપોલના લીધે ક્ષેત્રનો ભેદ અને એમની સાબિતી ખૂબ પ્રયત્ન કરી અને તમારે શીખવી અત્યધિક આવશ્યક છે. એવું નથી કે એક વખત વિડીયો જોઈ, એક વખત લખી, બંને થિયરી ગોખી નાખશો, બંને થિયરી સાબિત કરતા આવડી ગઈ એટલે સમજાય જ ગયું હોય, એ જરૂરી નથી. શાંતિથી પ્રેક્ટિસથી જ આવડે છે અને પ્રેક્ટિસથી સમજી શકાય છે. એના સિવાય બીજો કોઈ ઉપાય, પ્રયત્ન, ચોપડી, મટીરિયલ કે જગ્યા, સંસ્થા કે સ્થળ નથી. ગમે ત્યાં આપણે પ્રયત્નથી જ આપણને આવડે છે અને આપણા પ્રયત્નનો બીજો કોઈ ઉપાય છે નહીં. તો જે તમે પ્રયત્ન કરશો જ, અપેક્ષા સહ ધન્યવાદ.